ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર એટલા થાય છે કે હવે જે ભ્રષ્ટાચાર છતો કરવામાં આવે છે કે ભ્રષ્ટાચારને લઈને સવાલ કરવામાં આવે છે તો છેક આ મામલો મારામારી સુધી પહોંચી જાય છે। અને હવે એક મામલો એવો સામે આવ્યો છે નડિયાદ મહાનગરપાલિકામાંથી કે જ્યાં ભ્રષ્ટાચારને લઈને આક્ષેપ થયા, પ્રશ્ન પૂછવા ગયા કે આ કામ ક્યાં અટક્યું છે, આ ભ્રષ્ટાચાર ક્યાં થયા છે, અને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। નડિયાદ મહાનગરપાલિકાની અંદર આ ઘટના બની છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે, કારણ કે કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા અને એ જ બાબતે આ મારામારી થઈ હોય તેવું સામે આવ્યું છે। આ સાથે જ એ પણ સામે આવ્યું છે કે અગાઉ આપેલા આવેદનમાં તપાસ કેટલે પહોંચી તે જાણવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। નડિયાદ ડીવાયએસપી અને ટાઉન પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો। નડિયાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર જ ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતા મામલો પણ ગરમાયો છે। નડિયાદ ટાઉન પોલીસ ડીવાયએસપી કોર્પોરેશન કચેરીએ પણ દોડી આવ્યા હતા। બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી તેમજ માથાકૂટ થતા મામલો આખો ગરમાયો। નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપી વીઆર બાજપાઈને સ્થળ પર દોડી જવું પડ્યું હતું। આ બાદ બંને પક્ષના લોકોને શાંત પાડી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। જો કે બંને પક્ષ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ સાથે જ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ જે હાર્દિક ભટ્ટ છે એમનું એવું પણ કહેવું છે કે 28 સપ્ટેમ્બરના રોજ તત્કાલીન પાલિકા અને હાલની મહાનગરપાલિકાના કર્મચારીઓના પીએફ અને લઘુત્તમ વેતનમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એ સંદર્ભે કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે બાબતે રજૂઆત કરતા કોર્પોરેશન કચેરીમાં ગયા, જ્યાં અમે ડેપ્યુટી કમિશનર દેસાઈની ચેમ્બરમાં રજૂઆત કરતા હતા અને એ જ સમયે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને તેઓ ગાળો બોલવા લાગ્યા, પગ તોડી નાખીશું તેવું કહેવા લાગ્યા, હાથ તોડી નાખીશું તેવી ધમકી આપતા જ પછી આખો મામલો છે તે ગરમાયો હતો। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ કે જે મારામારીના સર્જાયા છે અને જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, લોકો શું કહી રહ્યા છે, બાબત શું છે તે જાણીએ અને આ સાથે જ જે ધારાસભ્ય છે તે શું કહી રહ્યા છે, કારણ કે કોંગ્રેસે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા તે બાબતે શું સામે આવ્યું છે। હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા। ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા। તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી। એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો। મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિધેક શબ્દ બોલ્યા ગયા, ઢેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું। એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે। એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે। હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડલક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા। તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા, એટલે અમે બધા ભેગા મળીને કમિશનર સાહેબને મળવા જઈ રહ્યા હતા। એટલામાં ત્યાં આગળ કોંગ્રેસના મળતિયાઓ આવી અને કંઈક રજૂઆત કરતા હશે, આપણને ખ્યાલ નથી, પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકોએ જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે। હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે, તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી માટે અને લોકોને હેરાન કરે છે નગરપાલિકામાં વારંવાર આવીને। હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટના ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા, તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાચક શબ્દો આલ્યા અને તે દરમિયાન એમને બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો છે એની પર બી હુમલો કરવામાં આવ્યો। તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે, એ લોકોએ વિચારીને કરેલી આ ઘટના છે, મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે। તેના માટે અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય મળે અને એ લોકો વિરુદ્ધ પાકી ફરિયાદ નોંધવામાં આવે। હા, પોલીસને જાણ કરવા અહીંયા અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે જ આવ્યા છે। એટલે ઘટનામાં એવું હતું કે હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો, એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે,
ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. તો અમે બહાર નીકળ્યા, ત્યાં પછી આ આપણે રવિભાઈ, જીગરભાઈ અને કાનાભાઈ અને અજયભાઈ અમે બધા ભેગા થયેલા. અમે એ લોકોની વેટ એન્ડ વોચ કરતા હતા. બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી, એ અમે કહેવા જતા હતા. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે, લુખાઓ આવી ગયા. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું, સાહેબ અમે તમારી જો રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી, મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ, અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું. કોણ કોણ હતા એ તમે ઓળખો છો? એ આમાં આપણે ભાઈ રાજુભાઈ રબારી, હાર્દિક ભટ્ટ, પછી પેલો રજની દવે, પછી પેલો ભાવિક પરમાર, બીજા અન્ય 7-8 જણા બીજા જણા જોડ્યા હતા. તમારી શું માંગણી? અમારી માંગણી એક જ હતી કે અમને સાચો ન્યાય મળવો જોઈએ. આ હુમલો કેમ કર્યો કઈ તમને? અમારે કોઈ વાત જ, અમારે એમની જો કોઈ રજૂઆત જ, કોઈ વાત જ એમની જોડ નથી. હું તો મારા કોઈ ચર્ચા નહીં, મારા પ્રજાલક્ષી કામો માટે હું કમિશનરને મળવા જતો હતો. એ ક્યાં લુખાઓ આવી એટલે લુખાઓ આવી ગયા, આ શબ્દ એમને ઉપયોગ કર્યો અને જાતિવાચક શબ્દો બોલ્યા લોકો. અને અમે એ લોકો જો કશી વાત જ નહીં કરી, એ લોકો ડાયરેક્ટ અમારો હુમલો કરી દીધો. નડિયાદ નગરપાલિકામાં અને હાલની મહાનગરપાલિકામાં જે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓના કપાયા નથી, એની રજૂઆત અમે 28 ઓગસ્ટે કરી હતી. અને એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં અને આજે એક લેટર આપવા અમે કમિશનર, ડેપ્યુટી કમિશનર સાહેબની પાસે ગયા હતા. અમારી રજૂઆત ચાલતી હતી ત્યાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો અને બીજા ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. અને હુમલો કર્યો જે વખતે, એ વખતે અમારી રજૂઆત કમિશનર સાહેબ ચાલુ હતી, એ લોકો અંદર આવ્યા છે. અમે કોઈ પણ પ્રકારે તેમના વિરુદ્ધ, તેમના જાતિ વિરુદ્ધ કશું બોલ્યા નથી. બીજું કે એ લોકો જે રીતના અંદર આવ્યા અમારી ઉપર હુમલો કરવા કે ભાઈ પંકજભાઈની વિરુદ્ધમાં લખો છો, પંકજભાઈની વિરુદ્ધમાં બોલો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. એટલે અમારો રાજુ બિચારો બહાર હતો અને એમાં રાજુ આ લોકોની ઝપેટમાં આવી ગયો. બસ સ્વાભાવિક છે કે 15-16 જણા એને પર તૂટી પડ્યા હોય તો પોતાનો 100 બચાવ તો કરે જ. અને આ બધું જ કરોડો રૂપિયાના કૌભાંડોને સંતાડવા માટેનો જ આ બધો કાંડ હતો. અને અમે પ્રજાલક્ષી અમારી રજૂઆત છે. નડિયાદ ગામની અંદર રોડ ખરાબ થઈ ગયા છે, નડિયાદ ગામની અંદર ચારે બાજુ કચરાના ઢગલા છે. નડિયાદના ભાજપના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અંગત માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો આ બધી રજૂઆત કરવી પણ શું અયોગ્ય છે? બીજું, અમે આની સામે મજબૂતીથી લડવાના છે. પ્રજાના પૈસા પ્રજાની પાછળ વપરાવા જોઈએ. અને આ બધું જે હકીકત છે એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે એના જ અનુસંધાનમાં કરવામાં આવેલી આ બધી ભાજપ દ્વારા આખું પ્રોપરગંડા કરી અને હુમલો કરવામાં આવે. જ્યારે અમારી રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. એ લોકો જે રીતના કહે છે પોલીસ અમારી જોડે હાજર હતી, અમારી રજૂઆત ચાલતી હતી, ભાજપે હુમલો કર્યો છે. અમે લોકો ક્યાંય હુમલો કરવા ગયા નથી. એવું પણ કહેવામાં આવે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવે. એમની પાસે એક પણ પ્રકાર એવો વિડીયો હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે. બીજું કે અત્યારે ફરિયાદી જાતે ફરિયાદ લખાવા જાય કે અમે લખાવા જાય, આ બધું નડિયાદના ડેપ્યુટી કમિશનરના સામે જ આ બધું બન્યું છે. ખરેખર ફરિયાદી તેમણે થવું જોઈએ. અમારી રજૂઆત હતી, અમારી રજૂઆત ચાલુ હતી, જેના વિડીયો અમે પ્રેસ મીડિયામાં પણ મૂક્યા છે અને અમારા સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે. એટલે એ લોકો કોંગ્રેસ એમનો વિરોધ ના કરે અને પંકજભાઈને કોઈ જગ્યાએ નામ ના બોલાય એના જ માટેનું આ બધું કરવામાં આવેલું હતું. પંકજભાઈ, કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકામાં જે કામ ચાલે છે, જે કામ થયા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને એ જે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ કોન્ટ્રાક્ટરો પંકજભાઈના માણસો છે. પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલાં તો જે કામ હોય એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે. આ પહેલી વાત. બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે. આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું થયું. પણ બીજું, આ કોર્પોરેશનની અંદર
મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી, કોઈ કર્મચારીને હું મળ્યો નથી. અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય આમાં અમને કોઈને જાણ થતી હોતી નથી. બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા, હજુ તો શરૂઆત છે. હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે. અને ટેન્ડર હજુ તો મને લાગે 2-3 દિવસ પહેલા કંઈક ખુલ્યા હશે, હજુ એ મને પૂરી ખબર નથી. તો આ માહિતી એ કેવી રીતના લાવ્યો? બીજું એનું લાયસન્સ કોની જોડે છે, એ કયા કર્મચારી જોડે એટેચ છે અને કયા કર્મચારી જોડે માહિતી લે છે એ પણ જાણવું અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ કે હું તો કોર્પોરેશનમાં જઈને કશું જોતો જ નથી, પણ મારી જોડે એવી માહિતી છે કે વારે ઘડીએ અંદર જાય છે અને એ જોતો હોય છે, તો એને કયા કારણસર આ જોવું પડે છે એ મને નથી સમજાતું. ત્રીજું, ક્વોલિટીનો પ્રશ્ન હોય તો મારી તમે પાછલી કોઈ પણ બાઇક કાઢી શકો છો અને આ બાઇકની અંદર મેં સ્પષ્ટ કહ્યું હશે, હું ખાતમુહૂર્તમાં ગયો હોઈશ ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હશે કે કોન્ટ્રાક્ટરે ચોરી ચાલશે નહીં અને પૂરેપૂરું કામ કરવું પડશે, આ મેં કહ્યું જ હશે. બીજું, મારી પાસે ના તો કોઈ કોન્ટ્રાક્ટરના નંબરો છે કે ના તો કોઈ કોન્ટ્રાક્ટર મને સીધો મળે છે કે સીધું મારી જોડે કોઈ સંપર્કમાં હોય. આવું એક પણ કોન્ટ્રાક્ટર નથી. અને જે પણ કામ ચાલતા હોય, જેના પણ જે કામ ચાલતા હોય એને મારી પાસે આવવું પડતું હોતું નથી કે એના કોઈ દિવસ એ પેમેન્ટ માટે પણ મેં કોઈને ભલામણ કરી નથી સરકારી કર્મચારીઓને. અને આમાં જે વાતો કરવામાં આવે એ ફક્ત વાહિયાત વાતો કરવામાં આવે, પોતે જવું પડે, જાય અને ત્યાં જઈને આ બધી માહિતી જોવાની એ મારું કામ નથી, હું ફરીથી કહું છું. એટલે બીજી વાત એ કહું કે આજે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે કાયમ મારી નીતિ જ રહી છે કે કોઈ પણ પબ્લિકનું કામ હોય એને પ્રાયોરિટી આપવાની. તો મેં આજે કમિશનર જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી, R&B ડિપાર્ટમેન્ટ જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને જેટલા રસ્તા તૂટ્યા છે કે જેનું રિપેરિંગ કરવાનું છે એ જેના દાંડીનો હોય તો દાંડીવાળાને કહ્યું છે, સ્ટેટનો હોય તો સ્ટેટવાળાને કહ્યું છે, કોર્પોરેશનનો હોય તો કમિશનરને કહ્યું છે. અને ઝડપથી, એકદમ ઝડપથી અને આવતીકાલથી જ આ બધા રસ્તાના પેચવર્કો અથવા પેવર પટ્ટા કરવાના હોય, પેવરથી પટ્ટા મારવાના હોય તો આ કામગીરી કરવા માટેની મેં રજૂઆત કરેલી જ છે. પણ અમને તો નાટક કરવું હોય છે અને જે કંઈ કામ અમે કરાવતા હોય એમાં પહેલા જઈ અને ત્યાંથી વિડીયો વાયરલ કરવાનો અને વિડીયો વાયરલ કર્યા પછી પોતે એવું બતાવવાનું કે હું કામ કરાવું છું. ભાઈ, આના માટે સરકારમાંથી પૈસા લાવવા માટે અમે મહેનત કરતા હોય છે અને સરકાર પ્રજાના હિતમાં અહીંયા કોર્પોરેશનમાં પૈસા આપતી હોય છે, R&Bમાં પૈસા આપતી હોય છે કે દાંડીમાં પૈસા આપતી હોય. તો આ બધા જે ડેવલપમેન્ટના કામો છે સરકારમાંથી અમે મહેનત કરીને, અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું, આ કેટલા અંશે વ્યાજબી છે? નડિયાદ મહાનગરપાલિકામાં જે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.